વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ અને હોદ્દેદારો રહ્યા હાજર। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પડતર પ્રશ્નો બાબતે ઉઠાવ્યા સવાલ। એમએસ યુનિવર્સિટીના શિક્ષણ સ્તરને સુધારવા અંગે કરાઈ ચર્ચા। શિક્ષણ વિભાગમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર માટે ભાજપા જવાબદાર। કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો તો ભાજપા તે અધિકારને છીનવી રહી છે। સરકારી શાળાના શિક્ષકોની નથી કરવામાં આવતી ભરતી। વાંચે ગુજરાતની વાતો વચ્ચે લાઇબ્રેરિયનની ભરતી નથી થતી। રમશે ગુજરાતની વાતો વચ્ચે 7000 શાળાઓ પાસે રમતનું મેદાન જ નથી। એમએસ યુનિવર્સિટીના પરિમલ વ્યાસ સામે જરૂરી તપાસ નહીં કરી અહેવાલને અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યો। એમએસ યુનિવર્સિટીના વિવાદિત વીસી શ્રીવાસ્તવ સામે પણ યોગ્ય તપાસ કરવામાં નથી આવી ને સમય મર્યાદા પૂર્ણ થતા પહેલા રાજીનામું અપાવી ભાજપા તેમને બચાવી દીધા। એસપી યુનિવર્સિટીમાં ભરતીની બાબતને લઈને થયો હતો વિવાદ। ભાજપાએ આરએસએસ અને તેમની વિચારધારાને માનનારા લોકોને કુલપતિ તરીકે નિમણૂક આપી। આર્ટ્સ ફેકલ્ટીનું ડોમ જે ઓળખ છે તેની કાળજી રાખવામાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો પાછા પડ્યા। શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરી રહ્યા છે અને આ મૂવમેન્ટ રાજ્યના હિત માટે ચલાવવામાં આવશે। રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અમે જઈશું અને શૈક્ષણિક સંસ્થાઓની કથળતી હાલતને સુધારવાના પ્રયાસો કરીશું। કોંગ્રેસે મધ્યાહન ભોજનની શરૂઆત કરી હતી કેમ કે બાળ મજૂરી નાબૂદ થાય અને બાળક શિક્ષણ મેળવી શકે। બેરોજગારીમાં ગુજરાત સરકાર આજે આગળ છે અને શિક્ષણમાં પાછળ રહી ગઈ છે।